પંચમહાલ જિલ્લાના ઘોગંબા તાલુકાના નવા કુવા પાસે આવેલ કોતરમાં અજાણ્યા એક ટ્રેક્ટર ચાલક ભર બપોરે આવી મેડિકલ દવા તથા અન્ય ઝેરી પદાર્થ જેવું કેમિકલ નાખી જતા કોતરનું પાણી પ્રદૂષિત થતા સ્થાનિક ખેડૂતોને અસંખ્ય દુર્ગંધ વચ્ચે રહેવાનો મજબૂર બન્યા છે. તો ખેડૂતોએ પશુધનને બચાવવા કોતરનું પાણી પીવડાવવાનું તથા ઘાસ ખવડાવવાનું ટાળ્યું હતું. તો તંત્ર દ્વારા ઝેરી કેમિકલ નાખનાર ઇસમની તપાસ કરી તાત્કાલિક તેના ઉપર કાર્ય કરવાની માંગ ઉઠવા પામી છે. ઘોગંબા તાલુકાના નવા કુવા પાસે કોતરથી પસાર થાય છે. તો આજ કોતરની પાસે અશોકભાઈ પરમારનું ખેતર આવેલું છે. ત્યારે અંદાજિત 5 દિવસ અગાઉ બપોરના સમયે અશોકભાઈ પરમારની માતા ખેતરમાં કામ કરી રહ્યા હતા. ત્યારે એક ટ્રેક્ટર ભેદી સંજોગમાં કોતર તરફ આવ્યું હતું. તો ટ્રેક્ટરમાંથી દુર્ગંધ આવતી હોય ત્યારે મહિલાએ તે તરફ જતા અજાણ્યો ટ્રેક્ટર ચાલક કોતર પાસે ટ્રેક્ટરની ટોલી ઊંચી કરી કેમિકલ પદાર્થ નાખી નાસી છૂટ્યો હતો. તો કેમિકલ નાખ્યા બાદ તે તરફથી દુર્ગંધ આવતી હતી અને કેમિકલ પાણી સાથે ભળી જતા પાણી દૂષિત બન્યું હતું. તો અશય દુર્ગંધ અને પાણીને જોતા ગોપાલકો અને સ્થાનિક પશુપાલકોએ પોતાના પશુધનને આ કોતરનું પાણી પીવડાવવાનું ટાળ્યું હતું. તો પ્રાથમિક દ્રષ્ટિએ આ કેમિકલ જેવો પદાર્થ મેડિકલ દવામાંથી વપરાતું કાચું મટીરિયલ જેવું લાગતું હતું. તો કેમિકલની આસપાસ દવા અને ગોળીઓના પેકિંગ પર ત્યાં પડેલા દેખાયા હતા. ત્યારે અજાણ્યા ટ્રેક્ટર ચાલકે ફેંકેલા કેમિકલ પદાર્થમાં નાખેલા દવાના બોક્સ ઉપર મેન્યુફેક્ચરિંગ અમદાવાદ ખાતે મ્યુનિશોલ્ડ નામની કંપનીમાં થયું હોવાનું સ્પષ્ટ દેખાઈ આવે છે. ત્યારે છેક અમદાવાદથી આ કેમિકલ નવા કુવા સુધી કેવી રીતે પહોંચ્યું, આ ઝેરી કેમિકલ કઈ કંપનીનું છે તેની તપાસ કરવાની માંગ ઉઠી છે. તો આ કેમિકલના કારણે કોતરનું પાણી દૂષિત તો બન્યું છે, તેની સાથે જ છોડ ઉપર કેમિકલ પડ્યું હતું. તે છોડ પણ ભર ચોમાસામાં સુકાઈ ગયા છે. ત્યારે આ કેમિકલની દુર્ગંધ દૂર સુધી આવે છે. તેના કારણે ખેડૂતો ખેતરમાં જતા પણ ખચકાટ અનુભવે છે. તો પાણી દૂષિત થતા ઘાસ સુકાઈ જતા પશુપાલકો આ વિસ્તારમાં પશુ ચરાવતા કે પાણી પીવડાવતા પણ ડર અનુભવે છે. તો તંત્ર દ્વારા આ બાબતની ગંભીરતા લઈને આ કેમિકલ બનાવનાર કંપની તથા આ કેમિકલનો નિકાલ કરનાર ટ્રેક્ટર ચાલક સામે કાર્યવાહી કરવાની માંગણી નવા કુવાના ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદથી આ કેમિકલ નવા કુવા સુધી કેવી રીતે પહોંચ્યું, આ ઝેરી કેમિકલ કઈ કંપનીનું છે તેની તપાસ કરવાની માંગ અસંખ્ય દુર્ગંધ વચ્ચે રહેવા મજબૂર ખેડૂતોએ પશુધનને બચાવવા કોતરનું પાણી પીવડાવવાનું તથા ઘાસ ખવડાવવાનું ટાળ્યું છે. આમો સાહેબ અહીંયા આગળ અમારા ખેતર છે, રોડ ઉપરથી અંદર થોડું અડધા કિલોમીટર જેવું છે. અને અહીંયા આગળ એક ટ્રેક્ટરવાળો આવ્યો બપોરના સમયમાં. અહીંયા આગળ કોઈ હતો નહીં ખેતરમાં, મારા મમ્મી હતા ખેતરમાં. તો એ ટ્રેક્ટરવાળાએ મારા મમ્મીએ પૂછ્યું કે ભાઈ શું છે. તો એ ભાઈ કશું બોલ્યા નહીં ટ્રેક્ટરવાળા. અને અહીંયા આગળ ખાલી કરી અને નાખી અને તૈયારીમાં ટ્રેક્ટરવાળો નીકળી ગયો. તો શું છે આ વસ્તુ? તો આ વસ્તુ શું છે સાહેબ હવે ખબર પડી, પણ અહીંયા આગળ નાખી ના ગયા. પછી પાણી બી દૂષિત થઈ ગયું છે, પીળું જેવું થઈ ગયું છે, લીલું થઈ ગયું છે. અને આ કંઈ ઝેરી વસ્તુ હોય એવી લાગે છે. અને આમ તો કંઈ મેડિકલનું બધું વસ્તુ અંદર જોયું તો મેડિકલની વસ્તુઓ બધીમાં આગળ દેખાય છે કે મેડિકલવાળા આગળ કંઈક નાખી ગયા છે. બધી દવા છે, ગોળીઓ છે, આવું તેવું બધું અંદર છે. તો આ ખાતરના કેમિકલથી શું નુકસાન થયું છે? શું થાય છે તમને ખેતીમાં? નુકસાન સાહેબ તમે જુઓ તો કોઈ એટલું બધું પાણી બી ઝેરી થઈ ગયું છે. અહીંયા આપણે ઊભા રહીએ તો બી એટલું બધું બાંસ મારે છે. તો આપણું માથું બી પકડાઈ જાય છે. એટલું ખરાબ આ દવા ગંધાય છે. અને કદાચ કોઈ પાણી ઢોર બી પી લે તો એ બી પણ આગળ મરી જાય. એટલું આજ ખરાબ ઝેરી પાણી થઈ ગયું છે. આપનું નામ? અશોકભાઈ, નવા કુવા, ઘોગંબા નવા કુવા. યોગેશ કનોજિયા સાથે CN24 ન્યૂઝ, ઘોગંબા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.